શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજનો વિષય છે શાસ્ત્રોમાં ગુરુનો મહિમા. એટલે આજે થોડીક આપણે શાસ્ત્રીય વાતો એ કરશું. જ્યારે ગુરુના મહિમાની વાત આવે ત્યારે ગુરુ ગીતા ગ્રંથ એ સહેજે સહેજે યાદ આવે. અને એમાં પણ આવેલો જે શ્લોક જે ભારતમાં નહીં પણ વિશ્વભરમાં આજે દરેક વ્યક્તિ એ ગુરુ માટે એ ગાય છે, એ શ્લોક આપણે સૌ એ સમૂહમાં એ ગાશું. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુઃ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુ ગીતા ગ્રંથમાં લખ્યું, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. ગુરુ એ બ્રહ્માની જેમ એ સર્જનહાર છે. આપણી અંદર રહેલા શ્રદ્ધા, આસ્તિકતા, સદ્ગુણો એનો એ સર્જન એ ગુરુ કરે છે. ગુરુ વિષ્ણુ કહેતા કે એનું પોષણ, એનું સંવર્ધન એ પણ ગુરુ કરે છે. અને મહેશ્વર કહેતા કે આપણા સ્વભાવો, દોષો, પ્રકૃતિ, વાસના, આપણી જે આસક્તિઓ છે એ બધાનો સંહાર, એનો નાશ એ ગુરુ એ કરે છે. અને કીધું કે ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ. ગુરુ એ પોતે એ ભગવાનનું સ્વરૂપ છે. શ્રીજી મહારાજે પણ ગઢડા પ્રથમ પ્રકરણના 27મા વચનામૃતમાં વાત કરી. શ્રીજી મહારાજે કીધું કે એના નેત્રમાં જોનારા ભગવાન છે અને એને લઈને બ્રહ્માંડના જીવ પ્રાણી માત્ર છે એને નેત્રમાં જોવાની શક્તિ આપવાને એ સમર્થ છે. એના પગમાં ચાલનારા ભગવાન છે, જેથી કરીને બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રને એ પગમાં ચાલવાની શક્તિ આપનારા એ પોતે છે. એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન એ સમ્યકપણે એ નિવાસ કરીને એ રહ્યા છે. અને મહારાજે પ્રથમના 27માં આગળ વાત કરી કે સંત છે એ સર્વ જગતના આધાર રૂપ છે. અને મહારાજે આગળ વાત કરી કે એવા જે સંત છે એમાં એ ભગવાન નિવાસ કરીને રહે છે. ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ. તુલસીદાસે પણ રામચરિત માનસમાં લખ્યું, નારી નયન સરજ તૈન લાગા ઘોર ક્રોધ તમનિશી જોઈ લોભ પાસ જે ગરન બંધા સોન આપ સવાન રઘુ. તુલસીદાસે પણ એ ગુરુના ગુણો ગણાવીને કીધું કે સો નર આપ સમાન રઘુરાયા. બ્રહ્માનંદ સ્વામીએ પણ આ જ વાત જે દોહામાં આપણે જોયું એ જ વાત બ્રહ્માનંદ સ્વામીએ લખી અને પછી કીધું, બ્રહ્માનંદ કહે સત્ય બારતા કુ એસે સંત મેં શ્યામ હજુર હૈજી. કે એવા જે સંત છે એમાં ભગવાન સાક્ષાત બિરાજમાન છે. સારંગપુરના 10મા વચનામૃતમાં શ્રીજી મહારાજે આ જ વાત કરી કે એવા સંતના જ્યારે દર્શન થાય ત્યારે સમજવું છે મને સાક્ષાત્કાર ભગવાનના દર્શન એ થાય છે. તો સંતનો આ મહિમા છે. સાક્ષાત ભગવાન એ પોતે સંતમાં બિરાજમાન છે. સંતના મહિમાની વાત કરતાં આપણે એ જોઈએ ગુરુના મહિમાની વાત. તો એમાં કબીરજીએ વાત કરી કે ગુરુનો આટલો બધો મહિમા હોવા છતાં પણ ગુરુ હંમેશા ભગવાનને આગળ કરે છે. કબીરજીએ કીધું કે ગુરુ ગોવિંદ દો ખડે કિસકે લાગવ પાય બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદ દિયો બતાય. ગુરુ હંમેશા એ ભગવાનની પાસે એ ભક્તને એ લઈ જાય છે. પ્રથમના 44મા વચનામૃતમાં શ્રીજી મહારાજે આ જ વાત કરી. શ્રીજી મહારાજ કીધું કે સત્પુરુષનો જે પ્રસંગ એ જ પરમેશ્વરને વિશેષ દ્રઢ પ્રીતિ થવાનું કારણ છે. અને કઠોપનિષદમાં વાત કરી યહ સેતુરી જાના નામ.
ગુરુ છે એ ભગવાન પાસે લઈ જવા માટેનો એક સેતુ છે. ભક્તને એ મુક્તિના માર્ગે આગળ વધારી ભગવાનના માર્ગે લઈ જવા માટેનો એક સેતુ એ ગુરુ છે. એ ગુરુનો મહિમા છે. આજના આધુનિક યુગમાં એક એવો એ પ્રકાર છે કે જે એવું વિચારે છે કે ગુરુ કરવાનું કંઈ જરૂર નથી. એક અજ્ઞાન વશ આવી વિચારધારા એ વિચરી રહી છે. બસ ડાયરેક્ટ ડાયલિંગ કરવાનું, કે વચ્ચે કોઈ મીડિયેટર જોઈએ નહીં. પણ એમને સહેજે સહેજે કહેવાનું મન થાય કે જન્મ એ માતા અને પિતા હોય તો જ એ જન્મ શક્ય છે, એ સિવાય એ જન્મ કોઈ રીતે શક્ય નથી. એમ આધ્યાત્મિક જન્મ પ્રાપ્ત કરવો હોય તો ગુરુની આવશ્યકતા એટલી જ છે. આ જ્યારે હું વાત કરું છું ત્યારે ઘણા ટેસ્ટ ટ્યુબ બેબીનો વિચાર કરતા હશે, પણ જો એમાં પણ વિચાર કરો તો કોઈક એક ડોનરની તો જરૂર પડે જ છે. એમ આધ્યાત્મિક જીવન માટે પણ ગુરુની એટલી જ આવશ્યકતા છે. ગુરુનો એટલો જ મહિમા છે. શંકરાચાર્ય એમની આપણે વાત કરીએ, ન્યાય અને વેદાંતના ભણેલા, સાથે એમને જે અદ્વૈત સિદ્ધાંત આપ્યો, જેને આજે ક્વોન્ટમ થિયરી સાથે એને સરખાવવામાં પણ આવે છે, ઇન્ટેલેક્ચ્યુઅલ જાયન્ટ, એ શંકરાચાર્ય એમને ગુરુ અષ્ટકમ એ લખ્યા. ખૂબ સુંદર લખ્યું. અને ગુરુનો જે મહિમા લખ્યો એમાં એમને એ લખ્યું, શરીરમ સ્વરૂપમ સદા રોગ મુક્તમ યશશ્ચારુચિત્ર ધનમ મેરુતુલ્યમ. કે શરીર ખૂબ સારું હોય, અને જે અત્યારની યુનિવર્સ મિસ કે મિસ્ટર યુનિવર્સની જે કોમ્પિટિશનો ચાલે છે, તો એના કરતાં પણ સારું એ શરીર હોય. શરીરમ સ્વરૂપમ સદા રોગ મુક્તમ, કોઈ રોગ ન હોય. યશશ્ચારુ ચિત્રમ, એની એ યશ કીર્તિ એ ફેલાયેલી હોય. ધન પણ એની પાસે ખૂબ હોય. આગળ બીજા એક શ્લોકમાં એ વાત કરે છે કે એ પત્ની અને પુત્ર એ કયાગરા હોય, ડાયા હોય, સારું ઘર હોય, સારી સંપત્તિ હોય, સારા મિત્રો હોય, સારા એ સંબંધીઓ હોય. એનાથી પણ આગળ શંકરાચાર્ય કહે છે, ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરોતી. ષડંગાદિ વેદો, કે જે વેદના એ રહસ્યોને જાણે છે. મુખે શાસ્ત્ર વિદ્યા, દરેક શાસ્ત્ર વિદ્યા જાણે છે. કવિત્વ સરતી ગદ્ય અને પદ્ય પણ જાણે છે. સાથે સાથે એ પણ વાત કરી કે દેશ વિદેશમાં જેની માન્યતા છે, અને જે પોતે સદાચાર વૃત્તિવાળો છે, છતાં પણ આગળ એ વાત કરે છે, ક્ષમા મંડલે ભૂત ભૂપાલ વૃંદૈ સદા સેવિતમ યસ્ય પાદ અરવિંદમ. કે આટલું કરવા છતાં પણ આગળ એવું છે કે વિશ્વમાં જે પણ કોઈ મોટા રાજાઓ છે ને જે પણ કોઈ મોટા માનવીઓ છે, એ દરેક એના એ ચરણારવિંદ એ ચાપે છે. પણ આ શંકરાચાર્યજી આગળ વાત કરે છે, ગુરોરંઘ્રિ પદ્મે મનશ્ચેત્ન લગ્નમ તતઃ કિં તતઃ કિં. શંકરાચાર્યજી વાત કરે છે કે જો ગુરુના ચરણમાં મન અર્પ્યું નથી, તેથી શું, તેથી શું, તેથી શું અને તેથી શું. દરેક શ્લોકના અંતમાં આ લખ્યું છે. આમ જોવા જઈએ તો વ્યાખ્યાનમાં પુનરોક્તિ એક પ્રકારનો દોષ ગણાય, પણ શંકરાચાર્ય એ દોષને પણ સ્વીકારવા તૈયાર છે. સાચું કહેવા માટે એ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ વારે વારે કહે છે. જે વિદ્વાન વ્યક્તિ એક શબ્દ એ વધારે બોલે નહીં, વિચારે નહીં, ચર્ચા ન કરે, લખે નહીં, એ વ્યક્તિ વારે વારે લખે છે તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. એ સમજાવે છે કે ગુરુના ચરણમાં મન સોંપવું એ કેટલું અગત્યનું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં એ જ વાત કરી છે. ભગવાન કહે છે, મય્યેવ મનમ આદસ્ત્વ મન મના ભવ, કે મારામાં તું એ મન જોડ. અને જ્યારે ભગવાન કહેતા કે ગુરુમાં એ મન જોડાય છે, ત્યારે
ફરી ગુરુ ગીતાને યાદ કરીએ, એમાં કીધું છે અજ્ઞાન તિમિરાંધશ્ચ જ્ઞાનાંજન શલાખયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુ છે એ અંજન શલાકા લઈ અને માયાથી આવૃત એવા આપણા જે અજ્ઞાન ભરેલા નેત્રો છે એ નેત્રોને એ જ્ઞાનરૂપી અંજન શલાકાથી આપણા નેત્રો ખોલી અને આપણને જ્ઞાન આપે છે. એ ગુરુની એ તાકાત છે, એ ગુરુનો એ મહિમા છે, સાચું જ્ઞાન આપે છે. સાચા જ્ઞાનમાં પણ આપણે વિચાર કરીએ તો ભજ ગોવિંદમ, એમાં શંકરાચાર્યએ વાત કરી કે ગુરુચરણાંબુજ નિર્ભર ભક્ત સંસારાદ જીરાદ ભવ મુક્ત, કે ગુરુ છે એ શિષ્યને જ્ઞાન આપીને એ સંસારથી મુક્ત કરાવે છે, માયાથી એ મુક્ત કરાવે છે. રામચરિત માનસમાં પણ તુલસીદાસજીએ ઉત્તરકાંડમાં આ જ લખ્યું, ગુરુ બિનું ભવ નિધિ તરઈ ન કોઈ, જવ બિરંચી શંકર સમ હોય, કે ભવસાગર એ તરવો એ બિરંચી અને શંકર કહેતા કે બ્રહ્મા અને શંકર સરખા હોય, એ પણ ગુરુ વિના સંસાર સાગરને તરી શકવાને એ સમર્થ નથી. એવું ગુરુનો એ મહિમા છે. શ્રીજી મહારાજે પણ પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં આ જ વાત કરી. શ્રીજી મહારાજે કીધું કે સિદ્ધ ગુરુ એ નાવ સમાન છે, નાવમાં બેસે તે સમુદ્ર તરે. શ્રીજી મહારાજે વરતાલના 14મા વચનામૃતમાં પણ આ જ વાત કરી. શ્રીજી મહારાજે કીધું કે સત્પુરુષને આશરો કરે તો ગમે તેવો પાપી હોય તે પવિત્ર થઈ જાય છે. તો આ ગુરુનો મહિમા છે. અને ગુરુના મહિમામાં આપણે વાત કરીએ તો ગુરુના ચરણ રજનો પણ એ મહિમા કહેલો છે. શ્રીમદ ભાગવતમાં આપણે વાત કરીએ 5મા સ્કંદના 12મા અધ્યાયનો 12મો શ્લોક. જળ ભરત રાજા છે એ રૌગણ રાજાને એ વાત કરે છે. જળ ભરતનો પણ આપણે ઇતિહાસ જોઈએ. પોતે ભરત રાજા હતા, બધું છોડીને એ સંસાર ત્યાગ કરીને પોતે જંગલમાં ગયા, પણ એક મૃગમાં બંધાયા. ફરી મૃગલાનો દેહ આવ્યો અને એમનો ત્રીજો જન્મ એ જળ ભરત તરીકે આવ્યો અને એમને જ્ઞાન થયું. એ જ્ઞાનની વાત એ રૌગણ રાજાને કહેશે, રહુ ગણૈ તપસાન યાતિ નચે જયા નિર્વપણા ગુહાદ્વા ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્યૈર વિના મહત્પાદ રજોભિષેકમ, કે જ્યાં સુધી મોટા પુરુષના એ ચરણની રજથી સ્નાન કર્યું નથી ત્યાં સુધી તપ, ત્યાગ, યોગ, યજ્ઞ, વ્રત કે વૈદિક કર્મો કે અનુષ્ઠાનો કે સૂર્ય ચંદ્રની એ ઉપાસના એ સર્વે વ્યર્થ છે. કહેતા કે ભગવાનના ચરણમાં એ આપણે એ શરણ એ લેવું. શ્રીજી મહારાજે પણ પ્રથમના 37ના વચનામૃતમાં આ જ વાત કરી. શ્રીજી મહારાજે કીધું કે એવા જે સંત છે એના ચરણની રજને તો અમે પણ એ ઈચ્છીએ છીએ. પછી એ શ્રીજી મહારાજ આગળ વાત કરતા કહે છે કે એવા સંતને દુખવતા અમે મનમાં બીએ છીએ અને એના દર્શનને તો અમે પણ ઈચ્છીએ છીએ. ભાગવતમાં જ 11મા સ્કંદના 14મા અધ્યાયના 16મા શ્લોકમાં એ વાત આવે છે. શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે દેહ મૂકીને જવાના છે ત્યારે ઉદ્ધવનો મહિમા ગાતા એ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે અનુવ્રજાની અહમ નિત્યમ પુયેયેતી અંગ્રી રેણુભી, કે હું હંમેશા ભક્તના પાછળ પાછળ ચાલું છું જેથી કરીને એના ચરણની રજ મારા ઉપર પડે અને એ રજે કરીને હું પવિત્ર થઉં. જો ભગવાન પણ એ ગુરુનો મહિમા એ રીતના ગાય છે કે ગુરુના ચરણની રજ ભગવાન પણ એ ઈચ્છે છે. શ્રીમદ ભાગવતમાં 5મા સ્કંદના 5મા અધ્યાયના 21મા શ્લોકમાં વાત કરી. ઋષભદેવ ભગવાન પોતાના 100 પુત્રોને ઉપદેશ આપતા વાત કરે છે કે મહદ સેવામ દ્વારમ આહુર્વિ મુક્તે હે, કે મોટા પુરુષની સેવાથી મોક્ષનું દ્વાર એ ઉઘાડું થાય છે. મોટા પુરુષની સેવા એટલે શ્રીમદ ભાગવતની જ વાત કરીએ 11મા સ્કંદનો 17મો અધ્યાયનો 27મો શ્લોક, એમાં વાત કરી કે ન મર્ત્ય બધ્યાશુયેત સર્વદેવમયો ગુરુ, કે ગુરુ પ્રત્યે ક્યારેય એ મનુષ્ય ભાવ એ લાવવો નહીં. સાથે સાથે એ પણ વાત કરી કે ગુરુના જે પણ કંઈ એ ગુણો છે એના વિશે દોષારોપ કરવો નહીં અને હંમેશા ગુરુને વિશે નિર્દોષ ભાવ રાખવો. આગળ વાત કરે છે મહાભારતમાં શાંતિ પર્વમાં વાત આવી, યેન પ્રેણાત ઉપાધ્યાયમ તેન સ્યાત બ્રહ્મ પૂજિતમ, કે મનુષ્ય જે કર્મ કરે છે એ ગુરુને પ્રસન્ન કરે છે અને એને લઈને પરમાત્માનું પૂજન
એ થાય છે. મધ્યના 55માં શ્રીજી મહારાજે આ જ વાત કરી કે સત્પુરુષની સેવા જો ખબરદાર થઈને કરે તો એના પાપ માત્ર બળીને એ ભસ્મ થઈ જાય છે. અને આગળ છાંદોગ્ય ઉપનિષદનું દ્રષ્ટાંત આપણે સૌ જાણીએ છીએ, સત્યકામ જાબાલી, કે ગુરુનું વચન હોય, ગુરોરાજ્ઞા અવિચારણીયા, કે સત્યકામ જાબાલીને ગુરુ પાસે ગયા, 400 ગાય આપીને ગુરુએ કીધું કે 1000 ગાય થયા ત્યારે પાછા આવજો, અને 1000 ગાય કરીને જ્યારે એ પાછા આવતા હતા એમને બ્રહ્મ જ્ઞાન એ પ્રાપ્ત એ થયું. જો મહદ સેવામ, ગુરુની સેવા મન કર્મ વચને આપણે એ કરીએ તો આપણી પણ બ્રાહ્મી સ્થિતિ એ પ્રાપ્ત થતી હોય છે, આપણને શાંતિ પ્રાપ્ત થતી હોય છે. શાંતિની સાથે સાથે આપણે એ પણ જોઈએ કે એ ગુરુ એ કેવા હોવા જોઈએ. મુંડક ઉપનિષદમાં ખૂબ સુંદર વાત કરી છે. તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવાભિગચ્છેત સમિત પાણી ક્ષોત્રિયમ બ્રહ્મ નિષ્ઠમ, કે જે ગુરુ શાસ્ત્ર માત્રનો સાર જાણતા હોય, ક્ષોત્રિયમ, બ્રહ્મ, કે જે ગુરુ પોતે અક્ષર બ્રહ્મ છે, અને નિષ્ઠમ, કે જેને પરમાત્મા વિશે અનન્ય નિષ્ઠા છે, એવા ગુરુ પાસે જવું. અને એવા ગુરુ કહેતા કે એ ગુરુ પાછા પ્રગટ હોવા જોઈએ. શ્વેતાશ્વેતર ઉપનિષદ આપણને એ જ વાત કરે કે યશ દેવી પરા ભક્તિર યથા દેવે તથા ગુરૌ તસ્યૈતે કથિતાર્યર્થાઃ પ્રકાશંતે મહાત્મનઃ. અંત્યના બીજા વચનામૃતમાં શ્રીજી મહારાજે આ જ વાત કરી. શ્રીજી મહારાજે કીધું કે જેવી પરોક્ષ દેવને પ્રતીતિ છે એવી જો જીવને પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે એવી પ્રતીતિ થાય તો સર્વ અર્થ સિદ્ધ થવાની જે વાત કરી છે, સર્વ અર્થ એને સિદ્ધ એ થાય છે. રામાનુજ સંપ્રદાયમાં પણ આ જ વાત કરી છે કે આચાર્યોસ્તુ હરિ સાક્ષાત ચરરૂપી ન સંશય, કે ભગવાન એ ગુરુ રૂપે પોતે હરે ફરે છે આ લોકમાં. પ્રત્યક્ષ ગુરુએ સ્તુત્યાહ, કે હંમેશા ગુરુની સ્તુતિ પણ એ પ્રત્યક્ષ ગુરુ હોય ત્યારે જ કરવાની હોય. તો એ ગુરુ આજે આપણને પ્રગટ એ મળ્યા છે, અને એ ગુરુ પ્રગટ મળ્યા છે, એના ગુણો, એનો મહિમા એ આપણે ગાઈ રહ્યા છીએ. કબીરજીની વાણી એ ફરી આપણને યાદ આવે. કબીરજીએ કીધું, સબ ધરતી કાગજ કરું, કલમ કરું વનરા, સાત સમુદ્ર મસી કરું, ગુરુ ગુણ લેખન જા, ગુરુ ગુણ લેખન. ધરતી, પૃથ્વીની ધરતી માત્ર એક કાગળ છે. જંગલોમાં જેટલું પણ કંઈ લાકડું છે એમાંથી કલમ બનાવવામાં આવે. સમુદ્રનું પાણી છે એ સહી તરીકે વાપરવામાં આવે, છતાં પણ આપણે ગુરુના ગુણ ગાઈ શકીએ એવા નથી. એટલા અપરંપાર ગુરુમાં એ ગુણો એ રહેલા છે. અને એ ગુરુની વાત કરતાં આપણે એક દ્રષ્ટાંતને સમજવાનો પ્રયત્ન કરીએ. એક વખત એક વાયોલિન એ હરાજીમાં હતું, ઓક્શનમાં હતું. કોઈ એને લેતું નહોતું. એક વ્યક્તિ આવ્યો, ધૂળ ખંખેરીને એના બોલ્ટ થોડા ટાઈટ કર્યા અને એને વગાડ્યું. ખૂબ સુંદર અવાજ નીકળ્યો, અને પાછી એની હરાજી થઈ અને $3000 વેચાયું. અને એ વખતે જે ઓક્શનર હતો એને એક બીજી વ્યક્તિ આવીને પૂછ્યું કે આના $3000 કેવી રીતના? એને વાત કરી કે એક કલાકારનો સ્પર્શ થયો, અને સ્પર્શને લઈને વાયોલિનની સાચી હકીકત એ બહાર એ આવી. એમ આપણા જીવનમાં પણ આપણી કિંમત પણ એક સાચા ગુરુના જાદુઈ સ્પર્શથી આધ્યાત્મિક માર્ગે અમૂલ્ય એ થઈ જાય છે. અને એટલે જ કહેવાનું મન થાય કે યસ્મિન જીવતી જીવંતી બહવઃ સહ અત્ર જીવતું. એ જ ગુરુ પરંપરા, એ જ ગુણાતીત પરંપરા આજે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહાન સ્વામી મહારાજ રૂપે એ ગુરુ રૂપે આપણને એ મળી છે. તો એમના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે એમનો વિશેષ ને વિશેષ મહિમા આપણે સમજી એમને રાજી કરી શકાય. શ્રી સ્વામિનારાયણ ભગવાન. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.